પદ્મશ્રી એવોર્ડ સમારંભના પ્રથમ તબક્કા અંતર્ગત 2 પદ્મ વિભૂષણ સહિત 66 પુરસ્કારો અર્પણ. અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ તો પિયુષ પાંડેને મરણોત્તર પદ્મભૂષણ એનાયત. મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને પેરા ઊંચી કૂદ ખેલાડી પ્રવીણકુમાર પદ્મશ્રીથી સન્માનિત. ગુજરાતના 5 રત્નોને મળ્યું રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન. કળા, સાહિત્ય અને સમાજ સેવામાં ગુજરાતીઓના યોગદાનને નવાજાયું. નિલેશ માંડલેવાલા, ધાર્મિકલાલ પંડ્યા, અરવિંદ વૈદ, હાજી કાસમભાઈ અને રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી એવોર્ડ એનાયત. દેશમાં એલપીજી અને ખાતરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. રિફાઇનરી પ્લાન્ટ દ્વારા દૈનિક 50,000 ટન એલપીજીનું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન. તો ઉર્જા સ્ત્રોત વધારવા અમેરિકા સહિત અનેક દેશો સાથે સંપર્કમાં કેન્દ્ર સરકાર. આફ્રિકન દેશોમાં ઇબોલા એલર્ટ બાદ ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડા, કોંગોથી આવતા મુસાફરોની તપાસ શરૂ. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર. રાજ્યમાં ઇબોલાનો એક પણ કેસ નહીં હોવાનું આરોગ્ય રાજ્યમંત્રીનું આશ્વાસન. સ્થાનિક સ્વરાજમાં અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સત્તાનું ચિત્ર સ્પષ્ટ. નવા જાહેર કરાયેલા પદાધિકારીઓ અને હોદ્દેદારોમાં મહિલાઓનો દબદબો યથાવત. સમર્થકોમાં ઉત્સાહનો માહોલ. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં ઈરાનનું પૂર્ણ વલણ. કહ્યું, અનેક ક્ષેત્રોમાં સહમતિ, પરંતુ સમજૂતી પર તુરંત હસ્તાક્ષર શક્ય નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટી અને સાર્થક ડીલ થવાની વ્યક્ત કરી આશા. કતર પહોંચ્યા ઈરાનના પ્રતિનિધિઓ. રાજ્યમાં ગરમ પવન અને ગરમીને પગલે જનજીવન અસરગ્રસ્ત. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. ગાંધીનગર અને રાજકોટમાં નોંધાયું 42.5 ડિગ્રી તાપમાન. આગામી 3 દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહેવાનું અનુમાન. તો ઉત્તર ભારતમાં હીટ વેવનું એલર્ટ.